નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું સામાજિક વિજ્ઞાન પાઠ 13 છે. ભારત સ્થાન પુસ્તરે રચના અને ભૂપૃષ્ઠ ભાગ 1 અને બે ભાગ છે. 13મો અને 14મો બે ભાગ છે, બરાબર. પહેલા તો કે વિશ્વમાં જે દેશો જે છે એ દેશોમાં કે ભારત એક આગવું સ્થાન ધરાવે છે. એક વિશાળ દેશ ગણવામાં આવેલો છે. ભારત એક પ્રાચીનતમ દેશ ગણવામાં આવેલો છે. બીજું કે વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ ધરાવતો હોય તો ભારત છે. આ એક વાક્યનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો કે વિશ્વમાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે, તો શું જવાબમાં આવશે? ભારત. બીજું કે ભારતમાં દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, જૈન, ઈસાઈ, શીખ દરેક ધર્મના લોકો વસવાટ કરે છે. એટલે કે ભારતે દરેકના માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે, દરેકને આવકાર્યા છે. એક સમન્વયકારી એટલે કે સમન્વય વિકસાવ્યું છે. ભારતમાં જુદા જુદા જાતિના લોકો, ધર્મના, ભાષાના એટલે એકબીજાની સંસ્કૃતિની આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ. એટલે આમ જુદી જુદી જે સંસ્કૃતિઓ વિકસી એટલે દરેકને ભારતે આવકાર્યા છે. એટલે આથી સર્વ ધર્મની સમભાવના હોવાને કારણે એક ભારત એક સંગમ તીર્થ તરીકે જાણીતું છે. કારણ છે 2 માર્કનો પ્રશ્ન કે ભારત સંસ્કૃતિ સમન્વય સંસ્કૃતિ કેવી રીતે બને, તો જો ફરી જવાબમાં કે ભારતમાં દરેક ધર્મના, ભાષા, લિપિ દરેક લોકો અહીં વસવાટ કર્યો અને ભારતે દરેકને આવકાર આપ્યો છે. કોઈ પણ ધર્મ, જાતિ પ્રત્યે કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવ્યો નથી. એટલે આથી ભારત એક સંસ્કૃતિનું સમન્વય બન્યું છે. બીજું કે તમે જુઓ કે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ, તો આના કારણે કે કેટલીક જે આપત્તિઓ આવતી હોય છે કે કુદરતી સંપત્તિમાં 8માં તમે ભણી ગયા હશે કે ભૂકંપ છે, પૂર છે, આ બધી જે કુદરતી સંપત્તિ એટલે કુદરતી આપત્તિઓ હોય છે. માનવ આપત્તિઓ પણ કેટલી હોય છે, એના કારણે કે કેટલાક વિનાશ થયો છે. છતાં પણ ભારતે પ્રગતિ અને વિકાસ કરવા માટે મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. એટલે ટૂંકમાં કે ભારતમાં સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં અને વિકાસમાં ભૌગોલિક ક્ષેત્રે પણ એક મહત્વનો ભાગ ભજવ્યો છે. હવે જે તમારે ટૂંકનોંધ આવે છે ભારત સ્થાન, કદ અને વિસ્તાર. તો જોઈએ કે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે ભારત ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તર ગોળાર્ધમાં આવેલો હોય છે. હવે કયા કયા અક્ષાંશ વૃત્તથી કયા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે, તો આ એક વાક્યનો પ્રશ્ન છે કે ભારતના જે મુખ્ય ભૂમિખંડોનો વ્યાપ 8.4 એટલે કે 37°થી 6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે, 68°થી 7 એટલે કે 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે. હવે કે ભારત પાછો બીજો પ્રશ્ન આવ્યો કે ભારતની મધ્યમાંથી કયો વૃત્ત પસાર થાય છે, તો નકશામાં તમે જોશો અને તમને ખ્યાલ જ હશે નકશામાં, બરાબર, કે જે આ મધ્યમાં નકશો જે છે એમાં કર્કવૃત્ત ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. એટલે આથી ભારત એક વિશાળ દેશ ગણવામાં આવેલો છે. બીજું કે પર્વત શ્રેણી, હિમાલય પર્વત શ્રેણી જે આવેલા હોવાથી કાશ્મીરથી કન્યાકુમારી, તો આ તમે જુઓ નકશામાં તમે જોશો કે ઉપર જે કાશ્મીરથી ઉત્તરથી લખ્યું છે કે કાશ્મીરથી કન્યાકુમારીની ઉત્તરથી દક્ષિણની લંબાઈ, તો આ જુઓ ઉત્તરથી દક્ષિણ કન્યાકુમાર, કાશ્મીરથી કન્યાકુમારી, તો એની કેટલી, તો 3214 કિલોમીટર સુધી જે લંબાઈ દર્શાવેલી છે. જ્યારે પશ્ચિમે જોઈએ, બરાબર, તો પૂર્વ અને પશ્ચિમ, તો એમાં કે બંગાળાની ખાડી અને બીજું કે અરબ સાગર, એટલે ત્યાં કેટલી છે, તો 2933 કિલોમીટરે પશ્ચિમના દૂર સ્થળ સુધી વિસ્તરેલો ગણેલો છે. હવે જોઈએ કે ભારત ત્રણેય બાજુ, તો કે હિન્દ મહાસાગર, અરબ સાગર અને બંગાળાની ખાડી, તો ત્રણેય બાજુ સમુદ્ર જે દરિયાઈ માર્ગથી ઘેરાયેલો છે, એટલે કે સમુદ્ર આવેલા છે. એટલે આથી કયા કયા, તો બંગાળાની ખાડી,
અરબ સાગર અને હિન્દ મહાસાગર. એટલે આમ સ્થાનિક જે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. આ પણ તમારે પ્રશ્ન છે કે સ્થાનિક સમયમાં આશરે કેટલા કલાકનો તફાવત છે? તો 2 કલાકનો તફાવત છે. બીજું કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, તો તેની મેં આગળ કહ્યું એ પ્રમાણે કે 2933 કિલોમીટર કે આ બાજુ જુઓ નકશામાં કે ગુજરાતથી અરુણાચલ પ્રદેશ એમાં કે પૂર્વ અને પશ્ચિમ સુધીથી વિસ્તરેલો જે છે તો 2933 કિલોમીટરે વિસ્તરેલો જોવા મળ્યો છે. હવે નકશામાં તમે જુઓ કે પ્રમાણ સમય રેખા આવે તમારે, બરાબર, અથવા તો 82°30. તો નકશામાં તમે તમારે પરીક્ષામાં ભારતનો કોરો નકશો આવે અને એ કોરો નકશો તમે જુઓ તો આ નકશાની આ કિનારી અને આ કિનારી એટલે કે આ બંને જે નકશો જે છે આ લાઈન બંને મળવી જોઈએ અને એ પ્રમાણે તમે વાળી દેશો, બરાબર. તો તમારે પ્રમાણ સમય રેખા આવી જશે. ક્યાંય તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર જ નથી. સમજ્યા? કે આ જ પ્રમાણે તમારે ફક્ત આટલું યાદ રાખવાનું કે કોરો નકશો હોય અને એ કોરાની આજુબાજુ જે કિનારીઓ હોય કે આ કિનારી મળવી જોઈએ અને તમે વાળી દેશો તો એ પ્રમાણે તમારે પ્રમાણ સમય રેખા તૈયાર થઈ જશે. હવે જોઈએ કે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. કેટલો? આ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે ભારતનો કુલ વિસ્તાર કેટલો છે? તો 32.8 ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ કે 10મામાં પણ મેં સમજાવ્યું હતું કે ભારત 7મું સ્થાન ધરાવે છે. જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવે છે. હવે વિશ્વના જે 6 દેશો છે તો કયા કયા 6 દેશો? તો રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝીલ અને ઓસ્ટ્રેલિયા. આ 6 દેશો છે. એ 6 દેશોમાં કે એ દેશો ભારતથી મોટા છે. બીજું કે દક્ષિણ ભારતના દ્વીપકલ્પમાં જે આગળ મેં કહ્યું કે પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ પણ તમારે પુસ્તક લઈને બેઠા હોય તો તમે પેન્સિલથી એક લીટી કરી દેજો કે દક્ષિણે કયો મહાસાગર આવેલો છે. અને એ જળમાર્ગ સમુદ્ર જે જળમાર્ગ તરીકે ઉપયોગી છે. કેટલાક જળમાર્ગો અવરોધાતા હોવાથી ઘેરાયેલા હોવાથી ભારતે બહારની આગમન થયેલી જે સંસ્કૃતિઓ કે બીજા વિશ્વના જે દેશો આવ્યા અને એ દેશો લોકો પોતાની એક આગવી સંસ્કૃતિ લેતા આવ્યા એટલે એ સંસ્કૃતિનો સ્વીકાર કર્યો છે. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ આ લોકો ભારતના સમાજની સાથે ભળી ગયા છે. હવે છે કે ભારત પૂર્વ ગોળાર્ધનું મોકાનું સ્થાન ધરાવે છે, બરાબર. આ તમારે ટૂંકમાં જ આવે, 2 માર્કનો પ્રશ્ન પણ છે. તો જોઈએ કે ભારત પ્રાચીન સમયથી પરસ્પર એકબીજાના વેપાર વાણિજ્યના ક્ષેત્રે એકબીજા સાથે વેપાર એટલે વિકસાવવા માટે સમુદ્રનું જળમાર્ગ દ્વારા યોગદાન મળી રહ્યું હતું. એટલે કે વેપાર વાણિજ્ય વિકસાવવા માટે જળમાર્ગ સમુદ્ર દ્વારા વેપાર વાણિજ્ય વિકસાવતા હતા. હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત આવેલું છે. જો આ પણ પ્રશ્ન આવ્યો કે હિન્દ મહાસાગર એટલે કે ભારતના શીર્ષ સ્થાને તો કયો? હિન્દ મહાસાગર આવેલો છે. હવે વેપારની દ્રષ્ટિએ જોઈએ કે ભારત બીજા જે દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક વેપારી સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનોને કારણે વિકસાવ્યા છે. એટલે આમ ભારત મહત્વના એટલે સ્થાનને કારણે એક મહાસાગર એટલે કે હિન્દ મહાસાગરનું નામ રાખવામાં આવેલું છે. હવે બીજો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ભારત એક મહત્વનું સ્થાન ધરાવે છે. તો ખાલી જગ્યા છે કે સુએજ નહેર ક્યારે શરૂ કરવામાં આવી? તો 1869માં. ક્યારે? 1869માં સુએજ નહેર શરૂ કરવામાં આવી અને એ સમયે કે યુરોપ અને ભારત વચ્ચે આશરે 7000 કિલોમીટર અંતર ઘટી ગયું. આ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે ભારત અને યુરોપ વચ્ચે સુએજ નહેર શરૂ થઈ અને એ સમયે કે અંતર કેટલું ઘટી ગયું? તો 7000 કિલોમીટર ઘટી ગયું. હવે ભારતના પૂર્વ એટલે કે ભારતે
ભારતનો જે સંપર્ક વિશ્વના ઘણા જે દેશો સાથે સદીઓથી કે એકબીજા જે દેશો સાથે વેપાર વાણિજ્યનો વિકાસ થઈ રહ્યો છે, એટલે આના કારણે એકબીજાની વસ્તુઓની આપ-લે આદાન પ્રદાનની પ્રક્રિયાને કારણે, બીજું કે વિશ્વમાં ધર્મના જુદી જુદી ધર્મના ભાષાના, એટલે આના કારણે એકબીજાના આચાર વિચારોની આદાન પ્રદાનની પ્રક્રિયા થઈ રહેલી છે. અને એ જ પ્રમાણે કે આપણે જોઈએ તો ઉપનિષદો, રામાયણ, પંચતંત્રની વાર્તા, ચિકિત્સા, દશાંશ પદ્ધતિ વગેરેનો સમાવેશ. હવે ભારતના પડોશી દેશો એ તો તમે જાણતા છો કયા કયા દેશો છે, બરાબર. એ પણ એક વાક્યનો પ્રશ્ન છે કે ભારતના પડોશી દેશો કયા છે. નેપાળ છે, ભૂતાન છે, શ્રીલંકા છે, બર્મા છે, બરાબર. આ બધા આપણે ભારતના પડોશી દેશો ગણવામાં આવેલા છે. બીજું કે ભારતમાં કુલ 29 રાજ્યો માં દિલ્હી રાજ્ય એક આંતરરાષ્ટ્રીય રાજધાની તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે 29 રાજ્યો અને 6 સંઘ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે ભૂસ્તરીય રચના, આ પણ એમાંથી આ વાક્ય તમે ટૂંકમાં તમે તૈયાર કરો. ઘણા બધા હેતુલક્ષી પ્રશ્નો છે આમાં. તો પૃથ્વીના પેટાળમાં થતા કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે કે ગરમી ઉદ્ભવતી હોય છે અને એના કારણે જે દ્રવિત ખડકોમાં સમોહિત તરંગો ઉદ્ભવતા હોવાને કારણે, એટલે કે એ ભૂસપાટી પર તરફ જવા માટે પ્રયત્ન કરે છે અને એ કવચ તરફ ઉદ્ભવતા તરંગો ઉપર દ્વારા ઉપરનું જે પડ ફાટીને મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે એને મૃદાવરણીય પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એક વાક્યનો પ્રશ્ન કે મૃદાવરણ. અને બીજો પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન કે મૃદાવરણમાં કેટલી પ્લેટો આવેલી છે ને કઈ કઈ. તો મૃદાવરણની 7 પ્લેટો આવેલી છે. તો જોઈએ પેસિફિક, ઉત્તર અમેરિકન, દક્ષિણ અમેરિકન, યુરેશિયન, આફ્રિકન, ઇન્ડો ઓસ્ટ્રેલિયન, એન્ટાર્કટિક પ્લેટ. એટલે આમ 7 પ્લેટો આવે. આ 2 માર્કનો પ્રશ્ન છે કે મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ, બરાબર. હવે આમાં પાછા પ્રશ્ન આવે કે અભિસારી પ્લેટ કોને કહીશું, અપસારી પ્લેટ કોને કહીશું અને રૂપાંતરી, એટલે રૂપાંતરિત. તો જોઈએ ભૂપૃષ્ઠ એટલે કેટલીક પ્લેટની ગતિવિધિઓ લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારના કારણે ફેરફાર થઈ રહ્યો છે અને એકબીજા સાથે ટકરાયેલી છે. તો જોઈએ કે કેટલીક પ્લેટો એકબીજા સાથે ટકરાય અને એના કારણે કે પર્વતોનું નિર્માણ, કે તમે જો ક્યારેક ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય. આજે તમે જે હિમાલય પર્વત છે તે જુઓ તો પહેલાં તે એ જગ્યાએ એક સમુદ્ર હતો, બરાબર. પણ કોઈ આંતરિક હિલચાલને કારણે એમાંથી મોટો પર્વત ઉપસી આવ્યો છે. એટલે આવી એકબીજાથી જે પ્લેટો ખસતી હોય છે અને એના કારણે કે પ્લેટ અભિસારી પ્લેટ એટલે એકબીજાથી નજીક આવી રહી હોય એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. અને અપસારી પ્લેટ એટલે એકબીજા, જો તમે પુસ્તકમાં જુઓ અભિસારી, અપસારી, રૂપાંતરિત, તો શું છે કે અપસારી પ્લેટ એટલે શું છે કે એકબીજાથી દૂર અથવા અલગ થાય એને અપસારી પ્લેટ કહેવામાં આવે છે. અભિસારી પ્લેટ એટલે કોને શું કહીશું કે એકબીજાની નજીક આવે. આમાં તમે જુઓ કે આ ચિત્રમાં છે કે એકબીજાથી નજીક આવી રહી છે, એટલે એને અભિસારી પ્લેટ તરીકે ઓળખવામાં. આ એક વાક્યના 3 પ્રશ્નો છે. રૂપાંતરિત પ્લેટ કોને કહેવામાં આવે છે? તો રૂપાંતરિત કોને કહીશું કે જ્યારે એકબીજાથી દૂર ખસે ભૂમિખંડો, મહાસાગરોના ફાટોનું નિર્માણ થાય છે અને એ જે પ્લેટો આવેલા ભૂમિખંડ પર નિરંતર ખસતા રહે છે, એટલે આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટ કહેવામાં આવે છે. અને એ પ્રમાણે જોઈએ કે ભારતમાં કરોડો વર્ષ પહેલાં કે ગોંડવાના લેન્ડ નામનો પ્રાચીન એક વિશાળ ભૂમિખંડ હતો, બરાબર. એક ભૂમિખંડનો ભાગ ગણાતો હતો. પણ એ ભૂમિખંડના આજના દક્ષિણ અમેરિકા, ત્યાર પછી આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકાનો સમાવેશ થયો અને સમય પ્રમાણે ગોંડવાના લેન્ડ એક અલગ થઈ ગયો, બરાબર. મેં કહ્યું એ પ્રમાણે કે એકબીજાની જે પ્લેટો ખસતી હોય છે એટલે એના કારણે ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ સરકવા લાગી અને એ ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ લગભગ 5 કરોડ વર્ષ પહેલાં એકબીજા સાથે ટકરાઈ હતી. અને ત્યાર પછી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, યુરોપિયન પ્લેટ ટકરાવથી એક તેથીસ સમુદ્રમાંથી હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું. મેં કહ્યું એ પ્રમાણે,
બરાબર, કે આ પ્લેટો એકબીજા સાથે ટકરાઈ અને એ ટકરાવાને કારણે કે જે સમુદ્રમાંથી શાનું નિર્માણ થાય? હિમાલય પર્વત મોટો ઉપસી આવ્યો છે. હવે જોઈએ કે હિમાલય પર્વતશ્રેણી દક્ષિણે વિશાળ ખીણ બની જતા ઉત્તર દક્ષિણ વહેતી નદીઓ કામ ઠલવાયો છે. હિમાલય અને દ્વીપકલ્પીય વચ્ચે ગંગાના મેદાની પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પછી છે આના કારણે કે કેટલાક જે પશ્ચિમના ભાગોમાં એક જ્વાળામુખી પ્રસ્ફોટન થયું અને એ પ્રસ્ફોટનને કારણે કે જે ઊંચ ભાગો હતા, ઊંચ પ્રદેશો, એ ભાગ પશ્ચિમ ભાગે તૂટી નિમ્નમજિદ એટલે કે તૂટી નીચે પડ્યો અને એના કારણે કે અરબ સાગરનું નિર્માણ થયું. આમ ભારતીય ભૂખંડમાં વિવિધતા પણ પ્રશ્ન છે. જો લગભગ બીજો પ્રશ્ન છે કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથે ધરાવે છે. બરાબર, કે ભારતીય ભૂમિખંડમાં વિવિધતા જોવા મળતી હોવાને કારણે કે જો એક તો ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, બીજા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, શિખરો આવેલા છે, ઘાટો આવેલા છે, ત્યાર પછી કેટલાક જે મેદાની પ્રદેશો આવેલા છે, કેટલીક જે નદીઓ ગંગા, યમુના, બ્રહ્મપુત્ર નદીઓ વહે છે. એટલે એ નદીઓને કારણે કે કાંપના મેદાનો રચ્યા છે. એટલે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ એક પ્રાચીનતમ ગણવામાં આવેલો છે અને દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના બે ધાર સ્વરૂપ પૂર્વ પશ્ચિમ છેડા ઉપર તટીય મેદાનો આવેલા છે. એટલે આમ પ્રશ્ન એટલે મેં કહ્યું એમ પ્રમાણે કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠતા ધરાવે છે. આ છેલ્લા ફકરામાં આનો જવાબ આવી જશે. હવે અગત્યના પ્રશ્નો તમે જુઓ કે પરીક્ષામાં અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. સ્વાધ્યાયમાં તમે જુઓ કે ભારતનું પૂર્વ ગોળાર્ધ મુકામ સ્થાન સાથે ગણવામાં આવેલું છે. બીજો પ્રશ્ન મેં કહ્યું કે વૈવિધ્યસભર જે ભૂપૃષ્ઠ સાથે ધરાવે છે. બીજું કારણ છે ભારતનો, આ પણ પરીક્ષામાં અવારનવાર પૂછાતો હોય છે કે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો. પછી શરૂઆતનું પહેલાં જ ફકરામાં મેં કારણ કહ્યું છે કે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ સાથી બન્યું. બરાબર, બીજો એક 2 વાક્યનો પ્રશ્ન, 2 માર્કનો પ્રશ્ન કે મૃદાવણની પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે. બીજી કે સંકલ્પનાઓ છે. બરાબર, સંકલ્પનાઓ પ્રમાણ સમય કોને કહીશું, અપસારી કોને કહીશું, કરકવૃત, દ્વીપકલ્પીય, અભિસરણ, આ બધી મેં વ્યાખ્યાઓ તમને સમજાવી. બરાબર, એટલે એ પ્રમાણે તમારે નોટમાં સ્વાધ્યાય લખી કાઢવાનું છે અને વિકલ્પો જે છે એ પણ લખી કાઢવાનું. નકશાપોથીમાં જો લાવ્યા હોય તો નકશાપોથીમાં જે 1-2 વાક્યના પ્રશ્નો હોય, ખાલી જગ્યા હોય, વિકલ્પો હોય, એ તમારે પૂરી દેવાનું છે. અહીં આપણે પાઠ પૂરો થઈ જાય છે. આભાર.